ભરૂચ લોકસભાની મતગણતરીના કામ શરૂ કરી વહીવટીતંત્ર મતગણ માટે થયું સજ્જ। આવતીકાલે સવારે 8 વાગે શરૂ થશે મતગણતરી। ભરૂચ સંસદીય બેઠકની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। મંગળવારે કેજે પોલિટેકનિકલ કોલેજ ખાતે સવારે 8 વાગ્યેની મતગણતરી કરવામાં આવશે। બપોરે તેવી સંભાવના રહેલી છે કે વિધાનસભા દીઠ મતગણતરી 14 ટેબલો ઉપર હાથ ધરાશે। 7મી મેના રોજ થયેલા મતદાનમાં 11.91 લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કે જે પોલિટેકનિકલ કોલેજ ખાતે યોજાનારી મતગણતરીમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી 7 વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો ઉપર ગણતરી હાથ ધરાશે। જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે। 98 ટેબલ ઉપર એકી સાથે મતગણતરી હાથ ધરાશે, જ્યારે 18 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે। કરજણના 239 મતદાર મથકોના અંદાજિત 18 રાઉન્ડ, ડેડિયાપાડામાં 313 મતદાન મથકોમાં અંદાજિત રાઉન્ડ 23, જંબુસરમાં 272 મતદાન મથકોમાં અંદાજિત 20 રાઉન્ડ, વાગરામાં 249 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, ઝઘડિયામાં 313 મતદાન મથકમાં અંદાજિત 23 રાઉન્ડ, ભરૂચમાં 260 મતદાન મથકો અંદાજિત 18 રાઉન્ડ, અંકલેશ્વરમાં 247 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ મળી કુલ 1893 મતદાન મથકોની એક સાથે 23 રાઉન્ડમાં મતગણતરી થશે। સવારે 8 કલાકથી પોસ્ટલ બેલેટ EVMની ગણતરીમાં કરવામાં આવશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે। અમારા મેનપાવર જે અમારી સાથે ECનો મેનપાવર છે કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે। લોજિસ્ટિક્સમાં સાથે EC તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગની લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે। કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે। અમારા સ્ટાફની બધા 5થી અમે સવારે 5થી રિપોર્ટિંગ કરીશું અને થેન્ક યુ સર। આ મતગણતરી છે ને એને કોઈક રસ્તા બંધ કરેલા હોય? હાજી, અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે। હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટમાં આપણે સહકાર આપીએ।